નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ કહાની શરૂ કરતાં પહેલાં મારી સૌને અપીલ છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને કહાનીને એકચીતે ધ્યાનથી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો। જય દ્વારકાધીશ। આજે 3 વર્ષ પછી પંકજ ઇન્ડિયા આવી રહ્યો હતો। પોતાના ઘરે કોઈને ખબર પણ નહોતી કે પંકજ આજે ઇન્ડિયા આવી રહ્યો છે। એ તો એના ઘરના સભ્યોને સરપ્રાઈઝ આપવા માગતો હતો। પંકજ નોકરી માટે કેનેડા ગયો હતો, પરંતુ આ 3 વર્ષમાં એ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયો હતો। એના લીધે એ ઇન્ડિયા નહોતો આવી શક્યો। એરપોર્ટ પર આવીને પંકજ વિચારવા લાગ્યો કે થોડા દિવસો પહેલાં જ મારી પત્ની સાથે વાત થઈ હતી। ત્યારે એણે જણાવ્યું હતું કે બાની તબિયત હમણાં સારી નથી રહેતી। કદાચ એને શહેરની હવા માફક નથી આવી રહી, એટલે થોડા દિવસો માટે ગામડે રહેવા જતા રહ્યા છે અને ત્યાં શારદા કાકીનું ઘર ભાડે રાખીને રહે છે। પંકજ જેમ બને તેમ જલ્દી એના માતા પિતાને મળવા માગતો હતો, એટલા માટે પંકજ એરપોર્ટ પર ઉતરીને એની પત્નીને મળ્યા વગર જ ટેક્સી કરીને સીધો જ ગામડે જવા નીકળી ગયો। ગામડે જઈને ટેક્સીમાંથી નીચે ઉતર્યો ત્યારે એને ગામની ખુશ્બુ આકર્ષિત કરી રહી હતી। ત્યાં જ એનું બાળપણ એની આંખો સામે કોઈ પિક્ચરની જેમ દેખાવા લાગ્યું અને ઘરે જતી વખતે પંકજ શેરીમાં જે જગ્યાએ બાળપણમાં રમતો હતો એ બધી જ જગ્યાઓ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને પોતાના માતા પિતા સાથે અહીંયા વિતાવેલી અણમોલ પળોને યાદ કરી રહ્યો હતો। અને જ્યારે પંકજ શારદા કાકીના ઘરે પહોંચ્યો એટલે એને જોઈને કાકીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ। ત્યારે પંકજ કાકીને પ્રણામ કરીને પૂછવા લાગ્યો કે કાકી, હવે તમારી તબિયત કેમ છે? ત્યારે શારદા કાકીએ કહ્યું કે હું તો ઠીક છું બેટા, પણ તમે બધા કેમ છો? આવી રીતે થોડી ઘણી વાતચીત કરીને પંકજ આજુબાજુ જોવા લાગ્યો। પંકજની નજર એના માતા પિતાને શોધી રહી હતી। ત્યારે શારદા કાકી કહેવા લાગ્યા કે શું થયું છે પંકજ, કોને શોધી રહ્યો છે? એટલે પંકજે કહ્યું કે કાકી, મારા માતા પિતા ક્યાં છે? મારે જલ્દીથી એને મળવું છે। પંકજની વાત સાંભળીને શારદા કાકી હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, તું કેવી વાત કરી રહ્યો છે? દીકરા, હું પણ તારી માને નથી મળી એને ઘણા વર્ષો વીતી ગયા છે। આવું સાંભળીને પંકજના ચહેરાનો રંગ ઉડી ગયો અને ધીરેથી કહેવા લાગ્યો કે કાકી, મારા માતા પિતા તો અહીં તમારા ઘરે જ રહેતા હતા ને? એટલે કાકીએ કહ્યું કે નહીં પંકજ, તારી કોઈ ગેરસમજ થાય છે। તારા માતા પિતા તો ઘણા વર્ષોથી અહીં આવ્યા જ નથી। આ સાંભળીને પંકજ વિચારમાં પડી ગયો અને બહાર નીકળીને પંકજે ગામના અન્ય લોકોને પૂછ્યું, પરંતુ કોઈએ એમ ન કહ્યું કે તારા માતા પિતાને અમે જોયા છે। આખરે માતા પિતા ક્યાં હશે? આવું વિચારીને પંકજે એની પત્નીને ફોન કર્યો, પરંતુ એની પત્નીનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો, એટલે એની પત્ની સાથે વાત ન થઈ શકી। આખરે હારી થાકીને પંકજ પાછો ટેક્સીમાં બેસી ગયો અને શહેરમાં આવવા માટે નીકળી ગયો। પંકજને આટલો બધો પરેશાન જોઈને ટેક્સી ડ્રાઈવરે એની પરેશાનીનું કારણ જાણવાની કોશિશ કરી। ત્યારે પંકજે એને બધી હકીકતની વાત જણાવી અને જ્યારે પંકજ શહેરમાં પહોંચ્યો એટલે ટેક્સી ડ્રાઈવરે એક મંદિરની બહાર ગાડી ઊભી રાખી અને કહેવા લાગ્યો કે ભાઈ, આ મંદિર ખૂબ જ ચમત્કારી છે। એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં કોઈને કોઈ સાચા મનથી ભગવાન પાસે કાંઈ પણ માંગે તો ભગવાન એની ઈચ્છા જરૂર પૂરી કરે છે। ટેક્સી ડ્રાઈવરની વાત સાંભળીને પંકજ પણ મંદિરની અંદર ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો। ત્યાર પછી એને જોયું કે મંદિરના પટાંગણમાં ઘણી બધી ભીડ હતી, કેમ કે ત્યાં અમુક લોકો પ્રસાદ વેચી રહ્યા હતા અને ઘણા બધા ગરીબ લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા। ત્યારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી, જેણે મેલા ઘેલા અને ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા। એની દાઢી પણ વધી ગઈ હતી। તેઓ ખૂબ જ મુશ્કેલીથી ચાલી શકતા હતા। એ વ્યક્તિ આ ભીડમાં ઘૂસીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ
કમજોરીના કારણે એ આગળ નહોતા જઈ શકતા. જેમ તેમ કરીને ભીડમાંથી નીકળીને આગળ પ્રસાદ લેવા પહોંચ્યા ત્યાં સુધીમાં તો પ્રસાદ ખતમ થઈ ગયો હતો. એટલે આ વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયા. આ જોઈને પંકજને આ વૃદ્ધ વ્યક્તિ ઉપર દયા આવી એટલે દોડીને એની પાસે ગયો અને કહેવા લાગ્યો કે દાદા, તમે ચિંતા નહીં કરતા, હું તમારા માટે હમણાં જ જમવાનું લઈ આવું છું. આવું કહીને પંકજ જ્યારે જમવાનું લેવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચોંકી ગયો. એને આ વૃદ્ધ વ્યક્તિમાં એના પિતાની ઝલક જોવા મળી રહી હતી. એટલે પંકજ ત્યાં જ ઊભો રહી ગયો અને આ વૃદ્ધ વ્યક્તિ તરફ ધ્યાનથી જોયું તો એને એવું લાગ્યું કે એની આંખો સામે અંધારું છવાઈ ગયું હોય અને જોઈને દંગ રહી ગયો કે આ મેલા અને ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એના બાપુજી જ હતા. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને શરીર તો ફક્ત હાડકાનું માળખું જ રહી ગયું હતું. પંકજને એની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યારે પંકજ ધીમેથી કહેવા લાગ્યો કે બાપુજી, તમે અહીંયા અને આવી હાલતમાં શું થયું છે તમને? તમારી આવી હાલત કેવી રીતે થઈ? તમે લોકો ક્યાં જતા રહ્યા હતા? મેં તમને કેટલી જગ્યાએ શોધવાની કોશિશ કરી હતી પરંતુ ક્યાંય ન મળ્યા. આવું કહીને પંકજ એના બાપુજીને ભેટી પડ્યો. ત્યારે જ એના બાપુજીએ કહ્યું કે હવે શું કરવા આવ્યો છો મારી પાસે? કે પછી એ જોવા આવ્યો છો કે તારા માતા પિતા જીવતા છે કે મરી ગયા છે? ત્યારે પંકજે કહ્યું કે નહીં બાપુજી, આવું ન બોલો. મને તમારા બંનેની આવી હાલત વિશે ખબર જ નહોતી. ત્યારે એના બાપુજીએ ધૃણા ભરી નજરથી જોઈને કહ્યું કે એવું છે એમને? ચાલો હું માની લઉં કે તને અમારી આવી હાલત વિશે કંઈ ખબર ન હતી, પરંતુ અમે અહીંયા આવ્યા એને 3 મહિના થઈ ગયા છે અને તું તો તારી પત્ની સાથે રોજ ફોનમાં વાતો કરતો હતો ને, તો પછી તે તારી પત્નીને અમારા વિશે કેમ કાંઈ પૂછ્યું નહીં કે બાપુજી શું કરે છે? એટલે પંકજે કહ્યું કે બાપુજી, મેં મારી પત્નીને તમારા વિશે ઘણીવાર પૂછ્યું હતું, પરંતુ એણે મને એવું કહ્યું કે બાની તબિયત સારી નથી રહેતી અને બાની ગામડે રહેવાની ખૂબ ઈચ્છા હતી. એટલા માટે એ લોકો ગામડાની શુદ્ધ હવામાં રહેવા માટે ગામડે ગયા છે. મેં તો એને એવું પણ પૂછ્યું હતું કે એ લોકો ગામડે ક્યાં રહે છે, કેમ કે ગામડાનું મકાન તો આપણે પહેલાં જ વેચી નાખ્યું હતું. એટલે મારી પત્નીએ મને કહ્યું કે તમે લોકો શારદા કાકીના મકાનમાં ભાડે રહેવા ગયા છો. આવી વાત સાંભળીને મેં મારી પત્ની ઉપર વિશ્વાસ કરીને સૌથી મોટી ભૂલ કરી હતી. મને માફ કરી દો બાપુજી. ત્યાર પછી પંકજ એના બાપુજીના પગ પકડીને માફી માગવા લાગ્યો અને પૂછવા લાગ્યો કે બાપુજી, મારી બા ક્યાં છે? ત્યારે એના બાપુજી પંકજને લઈને એની બા પાસે લઈ ગયા. એની બા મંદિરની બહાર ફૂટપાથ પર એક જૂની ચાદર પાથરીને ભીખ માગી રહી હતી અને બાપુજીની રાહ જોઈ રહી હતી. બાને ભીખ માગતા જોઈને પંકજની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને રૂંધાયેલા સ્વરે કહેવા લાગ્યો કે બા. બા શબ્દ સાંભળીને એની બાની આંખો અચાનક પંકજ તરફ જોવા લાગી અને એને જોઈને ગુસ્સો કરીને કહ્યું કે હવે શું કામ આવ્યો છો તારી બા પાસે? ત્યારે રડતા રડતા પંકજે એની બાને કહ્યું કે બા, તમારા નાલાયક દીકરાને બસ એકવાર માફ કરી દો. ભૂલ તો મારી જ છે, કેમ કે મેં મારી પત્ની ઉપર આંધળો વિશ્વાસ કરી લીધો હતો અને એની ઉપર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી મારી પત્નીને સોંપી અને હું વિદેશ જતો રહ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે હું જ્યારે તમને મળીશ ત્યારે તમારી આવી હાલત હશે. પરંતુ બા, આજે હું કસમ ખાઈને કહું છું કે જેણે પણ તમને આવી યાતનાઓ આપી છે એને પણ હું આવી યાતનાઓ આપીને એક એક યાતનાનો હિસાબ હું લઈશ. બા, તમે ખુદ વિચારો કે શું તમારો દીકરો પંકજ તમારી સાથે આવું ક્યારેય કરી શકે ખરો? અને બા, હું તો તમને બંનેને ભગવાન સમજી રહ્યો છું અને આજે
મારા ભગવાનની આવી હાલત જોઈને મારા પર શું વીતી રહી છે એ તો હું પોતે જ જાણું છું. આટલું કહીને પંકજ રડતો રડતો એની બાને ભેટી પડ્યો. ત્યાર પછી પંકજે પોતાના બાપુજીને ટેક્સીમાં બેસાડ્યા અને પહેલાં તો એક હોટલમાં જઈને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. ત્યાર પછી એ જ હોટલમાં પોતાના માતા પિતાને રહેવા માટે વ્યવસ્થા કરાવી. આલિશાન હોટલ જોઈને માતા પિતા તો હેરાન જ રહી ગયા. ત્યારે પંકજ કહેવા લાગ્યો કે તમે લોકો અહીં આરામથી બેસો, થોડા સમયમાં જ બધું વ્યવસ્થિત કરીને હું તમને ઘરે લઈ જઈશ. પરંતુ તે પહેલાં મને આખી વાત જણાવો કે મારા ગયા પછી અહીં એવું શું થયું હતું કે જેનાથી તમારી આવી હાલત થઈ ગઈ, અને મને ખબર પડે કે મારી પત્નીએ તમારાથી કઈ કઈ વાતો છુપાવી છે. ત્યાર પછી એના બાપુજી કહેવા લાગ્યા કે દીકરા, અમે શું જણાવીએ, પરંતુ તારા ગયા પછી 4-5 મહિના સુધી તો વહુનો વ્યવહાર ખૂબ જ સારો હતો અને અમે લોકો તો ખુદને ભાગ્યશાળી સમજી રહ્યા હતા અને ભગવાનનો આભાર માની રહ્યા હતા કે અમને તારા જેવો દીકરો અને વહુ મળ્યા છે. પરંતુ અમને શું ખબર કે વહુનો આવો સારો વ્યવહાર કેવળ અમને ભ્રમિત કરવા માટે જ હતો. જ્યારે એને ખબર પડી કે તું હજુ 2 વર્ષ માટે કેનેડામાં જ રહેવાનો છો, ત્યાર પછી એનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો અને આખો દિવસ વહુ એની મમ્મી સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી અને ઘરનું બધું જ કામ તારી બા પાસે કરાવતી હતી. બેટા, વહુ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી અને કદાચ તારી બા કંઈ બોલે તો ઘરમાં તાંડવ મચાવી દેતી હતી. એક દિવસ અમે જ્યારે સવારે ઉઠીને જોયું તો વહુ ઘરમાંથી ગાયબ હતી. અમે આખા ઘરમાં તપાસ કરી પરંતુ વહુ ક્યાંય ન મળી. ત્યાર પછી અમે વહુને ફોન લગાવ્યો પરંતુ એણે ફોન પણ ન ઉઠાવ્યો. કંઈક અજુગતું થયું હશે એવા ડરથી અમે તો બંને ડરી ગયા હતા અને બપોરના સમયે જ્યારે એ ઘરે આવી ત્યારે જ અમને શાંતિ થઈ. પરંતુ અમે જોયું કે એના હાથમાં એક મોટી બેગ હતી. બેગ જોઈને અમે બંને હેરાન રહી ગયા અને અમે એને કાંઈ પૂછીએ એ પહેલાં તો એ કહેવા લાગી કે તમે લોકો અત્યારે જ તમારો સામાન રૂમમાંથી બહાર કાઢી નાખો અને સ્ટોર રૂમમાં રાખી દો, અને આજથી તમારે બંનેએ સ્ટોર રૂમમાં જ રહેવાનું છે, કેમ કે આજથી મારી મમ્મી આ ઘરમાં રહેવા આવવાની છે. એટલે અમે કહ્યું કે વહુ, તું આ શું કહી રહી છો? અમે સ્ટોર રૂમમાં કેવી રીતે રહી શકીશું? ત્યાં તો પંખો પણ નથી અને તારી મમ્મી તો થોડા દિવસ મહેમાન ગતિ કરવા માટે આવતી હશે ને, એટલે આપણે એમ કરીએ કે તારી મમ્મી રોકાય ત્યાં સુધી તારી સાસુ અને તારી મમ્મી રૂમમાં બેડ પર સૂઈ જશે અને હું અહીં સ્ટોર રૂમમાં સૂઈ જઈશ. એટલે વહુએ કહ્યું કે મેં એવું ક્યારે કહ્યું કે મારી મમ્મી અહીં થોડા દિવસ માટે જ આવવાની છે? આ એની દીકરીનું ઘર છે અને એ અહીં હંમેશા માટે જ આવવાની છે અને તમને લોકોને હું જેટલું કહું ને એટલું જ કરો, વહુએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું. ત્યારે મેં એટલું જ કહ્યું કે વહુ, તને તો ખબર છે કે તારી સાસુની તબિયત સારી નથી રહેતી, એની કમરમાં દુખાવો રહે છે, એનાથી જમીન પર સૂઈ પણ નથી શકાતું. આ સાંભળીને વહુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે એ બધું તમારે જોવાનું છે, મારે નહીં. જલ્દીથી તમે લોકો રૂમ ખાલી કરી આપો, નહીતર આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે. તમે લોકો તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. વહુની આવી વાત સાંભળીને તારી બાને ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને એણે મને કહ્યું કે તમે પંકજને ફોન કરો, મારે એની સાથે વાત કરવી છે. ત્યાર પછી અમે તને કેટલી વાર ફોન લગાવ્યો પરંતુ તે એકવાર પણ અમારો ફોન ઉઠાવ્યો નહીં. આ સાંભળીને પંકજ હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે બાપુજી, તમે શું કહી રહ્યા છો? મારી ઉપર તો તમારો એક પણ ફોન નથી આવ્યો. હા, મારો ફોન નંબર બદલાઈ ગયો હતો અને એ વિશે મેં મારી પત્નીને પણ જણાવ્યું હતું અને એને મેં કહ્યું હતું કે તમને મારો નવો નંબર આપી દે. એટલે બાપુજીએ કહ્યું કે દીકરા, તારી પત્નીએ તો અમને તારો નંબર આપ્યો જ નથી, એટલે અમે તો બસ એવું જ સમજી રહ્યા હતા કે
તું પણ તારી પત્નીની જેમ બદલાઈ ગયો છો અને તે પણ અમારી વૃદ્ધાવસ્થાને લીધે મોઢું ફેરવી લીધું છે. ત્યાર પછી બા કહેવા લાગ્યા કે બેટા, મેં બહુ કહ્યું કે પંકજ સાથે મારી એકવાર વાત કરાવી દે. ત્યારે એણે એવું કહ્યું કે શું મારા પતિએ તમારો ઠેકો લઈ રાખ્યો છે કે વારે વારે તમે પંકજને ફોન લગાવવાની વાત કરી રહ્યા છો? એ તો કેનેડા કામ કરવા માટે ગયો છે, કાંઈ આરામ કરવા માટે નથી ગયો. અને આમ પણ એને ખબર જ છે, એને પૂછીને જ હું મારી મમ્મીને અહીં લાવી છું. એટલે પંકજે કહ્યું કે હા બાપુજી, મારી પત્નીએ એવું કહ્યું હતું કે હું મારી મમ્મીને આપણા ઘરે લઈ આવું છું, કેમ કે એનો ભાઈ અને ભાભી એની મમ્મીનું ધ્યાન નહોતા રાખતા અને એને ખૂબ જ પરેશાન કરી રહ્યા હતા. પરંતુ બાપુજી, કદાચ મને ખબર હોત કે મારી પત્ની તમને તમારા રૂમમાંથી બહાર કાઢી રહી છે, તો હું એની મમ્મીને આપણા ઘરે લાવવાની ક્યારેય છૂટ ન આપત. ત્યાર પછી બાપુજી કહેવા લાગ્યા કે બેટા, વહુએ તો અમારી એવી હાલત કરી નાખી હતી કે સહન કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. અને અમે વિચારી લીધું હતું કે કદાચ 2 સમયનું ભોજન ખાવું હોય તો વહુની યાતનાઓ ચૂપચાપ સહન કરવી જ પડશે. ત્યાર પછી એક દિવસ તારી માને તાવ આવી ગયો અને હું એની સેવામાં હતો. અને આમ પણ આખા ઘરનું કામ તો તારી બા જ કરતી હતી. પરંતુ તે દિવસે વહુએ આવીને કહ્યું કે મારા મામા આવી રહ્યા છે, એટલે માજી તમે ફટાફટ સ્વાદિષ્ટ ભોજન બનાવી આપો. એટલે મેં કહ્યું કે વહુ, તું કેવી નિર્દય છો? શું તને દેખાતું નથી કે તારી સાસુ બીમાર છે? તું એની સેવા તો નથી કરતી, ઉલટાની આવી હાલતમાં તું એને કામ કરાવવાનું કહી રહી છો. આ સાંભળીને એની મમ્મી મને કહેવા લાગી કે તમે બહાર જઈને એના માટે દવા લઈ આવો. દવા પી લેશે એટલે સારું થઈ જશે અને કામમાં મન લાગ્યું રહેશે. અને આમ પણ તબિયત સારી હોય કે ના હોય, ઘરનું કામ તો કરવું જ પડે ને. દીકરા, તારી સાસુની આવી વાત સાંભળીને હું હેરાન રહી ગયો અને મને ગુસ્સો આવી ગયો. એટલે એ ગુસ્સામાં એવું કહી દીધું કે તમે પણ એક સ્ત્રી છો, એટલે તમે તો મારી પત્નીનું દુઃખ સમજી શકો છો અને આજે મારી પત્ની ઘરનું કોઈ કામ નહીં કરે. ત્યાર પછી વહુ અને એની મમ્મી બંને મળીને અમારા પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. વહુએ તો અમને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યાર પછી જેમ તેમ કરીને અમે અમારું ખાવાનું જાતે બનાવીને ખાવા મજબૂર હતા, પરંતુ એ પણ વહુને પસંદ નહોતું. ત્યાર પછી એક દિવસ વહુએ ઘરે કીટી પાર્ટી રાખી અને ઘરે વહુની ઘણી બધી સહેલીઓ આવી હતી. એ દિવસે વહુએ અમને કહ્યું કે 15 જણાનું જમવાનું બનાવવાનું છે અને તારા બાપુજીને થોડા પૈસા આપીને બજારમાંથી સામાન ખરીદવા માટે મોકલી દીધા અને મને રસોડાના કામમાં લગાવી દીધી. મેં બધું જ જમવાનું તૈયાર કર્યું, એટલે મહેમાનોને પીરસવાનું કામ પણ અમારી પાસે જ કરાવ્યું. તારી પત્ની અને એની મમ્મી તો મહેમાનો સાથે હસી મજાક કરી રહી હતી, પરંતુ બીમારીના કારણે મારાથી આટલું બધું કામ નહોતું થઈ શકતું. આ જોઈને તારા બાપુજીને ગુસ્સો આવી ગયો અને એણે ગુસ્સામાં બધું જ ખાવાનું ઢોળી ફોડી નાખ્યું. આ જોઈને વહુનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને જોરથી બરાડા પાડીને કહેવા લાગી કે તમારી આવી હિંમત કેવી રીતે થઈ મારી સહેલીઓની સામે મારી બેઇજ્જત કરવાની. ત્યારે વહુની મમ્મી પણ ગુસ્સો કરીને વહુને કહેવા લાગી કે બેટા, તું આ લોકો પર દયા કરીને ઘરમાં શા માટે રાખી રહી છો? આવા લોકોને તો ઘરમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ. ત્યારે વહુએ કહ્યું કે હા મમ્મી, તમે સાચું જ કહી રહ્યા છો, આને તો હવે ઘરમાંથી બહાર જ કાઢવા પડશે. ત્યાર પછી અમને કહ્યું કે તમે લોકો જલ્દીથી તમારો સામાન બાંધીને અહીંથી નીકળી જાઓ. આટલું કહેતા જ બા જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે બેટા, તારી પત્નીએ તો અમને બપોરના ધોમ ધકતા તડકામાં ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. એવા સમયે અમે લોકો ક્યાં જઈએ, કેમ કે ગામનું મકાન પણ હવે નહોતું રહ્યું. અમે લોકો તો સડક પર આવી ગયા હતા. મારી તબિયત તો પહેલેથી જ ખરાબ હતી અને
આવું અપમાન સહન કરીને તારા બાપુજી પણ બીમાર રહેવા લાગ્યા હતા. આવી હાલતમાં અમે ક્યાં જઈશું, ક્યાં રહીશું અને શું ખાઈશું એ જ અમને સમજાતું ન હતું. એટલે અમે લોકો આ મંદિરની બહાર આવીને બેસી ગયા. પરંતુ તું અમારી પાસે કેવી રીતે પહોંચ્યો? એટલે પંકજે કહ્યું કે બા, તમને લોકોને ઘરમાંથી કાઢ્યા પછી મારી પત્નીએ મને કહ્યું હતું કે તમે લોકો તો શારદા કાકીના ઘરે ગામડે રહેવા ગયા છો. થોડા દિવસ પછી જ્યારે મેં એને પૂછ્યું કે બા ક્યાં છે, એનો ફોન કેમ નથી લાગી રહ્યો, તો મારી પત્નીએ જણાવ્યું કે તમારો ફોન ઘરે પડ્યો છે અને તમે લોકો ગામના લોકો સાથે તીર્થયાત્રા પર ગયા છો, એટલે તમારી સાથે વાત નહોતી થઈ શકી. ત્યારે મને થોડીક શંકા તો ગઈ હતી, કેમ કે કદાચ તમે લોકો યાત્રા પર જવાના હોય તો મને કહ્યા વગર તો ન જ જાઉં ને. આ શંકાના લીધે જ હું ફટાફટ મારું કામ પતાવીને કોઈને કહ્યા વગર જ અહીં આવ્યો છું. મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી, એટલે અહીં ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો હતો અને તમે લોકો મને આવી હાલતમાં અહીં મળી ગયા છો. પરંતુ તમે હવે બિલકુલ ચિંતા નહીં કરતા. હવે મને બધી જ ખબર પડી ગઈ છે અને હવે તમારા ઉપર કરેલા એક એક અત્યાચારનો બદલો લેવાનો સમય આવી ગયો છે. આવું કહીને પંકજ એના ઘરે જતો રહ્યો અને જ્યારે ઘરે પહોંચીને જોયું તો એની પત્ની અને સાસુ સોફા પર બેસીને ચા નાસ્તો કરવાનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે જ પંકજ દરવાજા પાછળ ઊભો રહી ગયો અને વાતો સાંભળવા લાગ્યો. એની સાસુ એની પત્નીને કહી રહી હતી કે તે તારા સાસુ સસરાને અહીંથી બહાર તો કાઢી મૂક્યા છે, પરંતુ તારે એકવાર જોવું જોઈએ કે એ લોકો ક્યાં ગયા છે અને શું કરી રહ્યા છે. ક્યાં કે પંકજને બધી વાત કહી ન દે. જો કહી દેશે તો પછી આપણું શું થશે? ત્યારે પંકજની પત્નીએ કહ્યું કે અરે મમ્મી, તમે પણ કેવી વાત કરી રહ્યા છો? એની પાસે તો પંકજનો ફોન નંબર પણ નથી, તો એ લોકો કેવી રીતે ફોન કરશે? એટલે તમે ચિંતા નહીં કરો. અને આમ પણ પંકજને અહીં આવવામાં ઘણો સમય બાકી છે અને પંકજ અહીં આવશે ત્યાં સુધીમાં તો મારા સાસુ સસરા સ્વર્ગમાં સિધાવી ગયા હશે. કેમ કે આવી હાલતમાં એ લોકો કેટલા દિવસ જીવિત રહી શકશે? બરાબર ત્યારે જ પંકજ અંદર આવ્યો. પંકજને અચાનક ઘરે આવેલો જોઈને એની પત્નીના તો હોશ ઉડી ગયા. પંકજને ઘરે આવેલો જોઈને એની પત્ની અને સાસુ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે ક્યાંક પંકજે અમારી વાતો સાંભળી તો નહીં લીધી હોય ને. ત્યારે પંકજે હસીને કહ્યું કે જોયું ને, હેરાન રહી ગયા ને મને જોઈને. હું તો તમને સરપ્રાઈઝ આપવા માગતો હતો, એટલા માટે તમને કહ્યા વગર જ અહીં આવી ગયો છું. પંકજની વાત સાંભળીને એની પત્ની અને સાસુને થોડી શાંતિ થઈ અને એને હવે વિશ્વાસ આવી ગયો હતો કે પંકજે એની વાતો નથી સાંભળી. થોડીવાર આરામ કર્યા પછી પંકજે એની પત્નીને કહ્યું કે એક ખુશખબર છે, અને એ ખુશખબર એવી છે કે હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જવાનો છું. મેં તારા વિઝા કરાવી લીધા છે અને આપણે 3 દિવસ પછી કેનેડા જવા નીકળી જવાનું છે. અને બાપુજી તો તીર્થયાત્રા પર જતા રહ્યા છે ને, એટલે એ અત્યારે સાથે નહીં આવી શકે. અને જ્યારે એ લોકો આવી જશે તો હું એની સાથે ફોનમાં વાત કરીને એને અહીં રહેવાની વ્યવસ્થા કરાવી દઈશ. એટલે હવે તું જલ્દીથી પેકિંગ કરવાનું શરૂ કરી દે. આવી વાત સાંભળીને પંકજની પત્ની ખુશ થઈ ગઈ, પરંતુ એની સાસુએ પરેશાન થઈને કહ્યું કે દીકરી, તમે લોકો તો વિદેશ જઈ રહ્યા છો, પરંતુ થોડું એ તો વિચારો કે તમારા ગયા પછી મારું શું થશે? પંકજની પત્નીએ કહ્યું કે જુઓ મમ્મી, મેં આટલા દિવસ સુધી તમને અહીં રાખીને તમારી સેવા કરી છે અને હવે તમે ભાઈ ભાભી પાસે પાછા જતા રહો. તમે એની પાસે માફી માગી લેજો, કેમ કે તમારા કારણે હું વિદેશ જવાનું તો કેન્સલ ના કરી શકું ને. દીકરીના મોઢેથી આવી વાત સાંભળીને એની મમ્મી હેરાન રહી ગઈ અને બીજા દિવસે જ એની મમ્મીને એના ઘરેથી વિદાય કરી દીધી અને ખુશ થઈને વિદેશ જવાની તૈયારી કરવા લાગી.
અને જે દિવસે એની ફ્લાઇટ હતી એ જ દિવસે પંકજે એની પત્નીને ફ્લાઇટમાં બેસાડીને કહ્યું કે તું અહીં થોડીવાર બેસ, હું 2 મિનિટમાં આવું છું. પરંતુ જ્યારે વિમાન ઉપડવાનો સમય થયો ત્યાં સુધીમાં તો પંકજ પાછો ન આવ્યો. એટલે એની પત્નીએ ગભરાઈને બેગમાંથી ફોન કાઢ્યો. ત્યારે જ એણે જોયું કે ફોન પાસે એક ચિઠ્ઠી લખેલી હતી. એટલે એ ચિઠ્ઠી વાંચવા લાગી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તું એકલી જ વિદેશમાં જા અને ત્યાં જઈને ખૂબ મજા કરજે. હવે તને ખબર પડશે કે કોઈ વ્યક્તિને એકલા અને બેસહારા છોડી મૂકવાનું દુઃખ કેવું હોય. તે મારા માતા પિતાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા, એને જ્યાં ત્યાં ભટકવા માટે મજબૂર કર્યા હતા, એને લોહીના આંસુએ રડાવ્યા હતા. એટલે હવે તું પણ વિદેશમાં જઈને ભીખ માગજે અને જ્યારે ભીખ માગીને ટિકિટના પૈસા ભેગા થઈ જાય ત્યારે પાછી આવતી રહેજે અને અહીં આવીને તારી મા સાથે જ રહેજે, કેમ કે હવે મારો તારી સાથે કોઈ સંબંધ નથી રહ્યો. પંકજની આ ચિઠ્ઠી વાંચી રહી હતી ત્યાં સુધીમાં તો ફ્લાઇટ ઉડી ચૂકી હતી. વિમાન ઉડવાની સાથે સાથે એને એવો અહેસાસ થયો કે જાણે તેનો જીવ નીકળી રહ્યો હોય. વિદેશમાં રહેવાની ઈચ્છાના કારણે પંકજની પત્ની એના સાસુ સસરાથી છુટકારો મેળવવા માગતી હતી અને એની આ ઈચ્છાના કારણે જ એને મમ્મીને પણ બેસહારા છોડી દીધી હતી. અને આજે પંકજની પત્ની વિદેશમાં જ્યાં ત્યાં ભટકી રહી હતી અને પોતાના કરેલા કર્મો પર પસ્તાવો કરી રહી હતી, કેમ કે પોતાએ જ બિછાવેલી જાળમાં ખુદ પોતે જ ફસાઈ ગઈ હતી. ત્યાર પછી પંકજે એક આલિશાન ફ્લેટ ખરીદ્યો અને એના માતા પિતાને હોટલમાંથી સીધા જ નવા ફ્લેટમાં લઈ આવ્યો અને કહ્યું કે બાપુજી, આજે તમારા લગ્નની 50મી વર્ષગાંઠ છે અને એ નિમિત્તે આ ફ્લેટ હું તમને ઉપહાર રૂપે આપું છું. હવે તમને આ ઘરમાંથી કોઈ બહાર નહીં કાઢી શકે, કેમ કે આ ઘર તમારા નામે છે. દીકરાનો આવો પ્રેમ જોઈને માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, અમને માફ કરજે, કેમ કે અમે તને ખોટો સમજી રહ્યા હતા. થોડા સમય પછી પંકજના ફોનમાં એની પત્નીનો ફોન આવ્યો, પરંતુ પંકજે એનો ફોન કાપી નાખ્યો. ત્યાર પછી ઘણી વખત એના ફોન આવતા રહ્યા, પરંતુ પંકજ કાપી નાખતો હતો. ત્યારે એના પિતાને પંકજે બધી જ વાત જણાવી દીધી કે કેવી રીતે મેં મારી પત્નીને એના કર્મોની સજા આપી છે. થોડીવાર પછી ફરીથી એની પત્નીનો ફોન આવ્યો. એટલે બાપુજીએ ફોન ઉપાડ્યો. વહુ રડતી રડતી કહેવા લાગી કે બાપુજી, મને માફ કરી દો, મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને એટલે જ પંકજે મને એકલી છોડી મૂકી છે. હવે તમે જ એને સમજાવી શકો છો. બાપુજી, હું તમને વચન આપું છું કે આજ પછી તમને લોકોને કોઈ તકલીફ નહીં થવા દઉં. વહુની આવી હાલત જોઈને માતા પિતાનું દિલ પીગળી ગયું. એટલે એણે પંકજને કહીને વહુને પાછી લાવવાની વ્યવસ્થા કરાવી. 2 દિવસ પછી વહુ ઘરે પાછી આવી અને પોતાના સાસુ સસરાના પગમાં પડીને માફી માગવા લાગી. ત્યાર પછી વહુ એના સાસુ સસરાની ખૂબ જ સેવા કરવા લાગી. આજે એક દીકરાએ દુનિયા સામે એક મિસાલ કાયમ કરી હતી, પરંતુ આ બાજુ પંકજની સાસુએ એના ઘરે પહોંચીને જોયું તો એનો બધો જ સામાન સ્ટોર રૂમમાં પડ્યો હતો અને એના રૂમમાં એના માટે કોઈ જગ્યા જ નહોતી, કેમ કે એના રૂમમાં તો એની વહુના પિતાજી આરામ કરી રહ્યા હતા. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.